હવે આપ સાંભળશો જૂનાગઢ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે સંજીવ મહેતા. વૈશાખ માસના પ્રારંભથી જ જૂનાગઢમાં તાપમાનનો પારો ઊંચકાઈને 44 ડિગ્રીએ સ્થિર થતાં નાગરિકોએ આકરી ગરમીની અનુભૂતિ કરી હતી. જૂનાગઢ શહેરની સાપેક્ષમાં ગિરનાર પર્વત પર તાપમાન વધુ રહેતું હોવાને કારણે જનજીવન અને પશુ પક્ષીઓ પણ ગરમીથી પ્રભાવિત થયા હતા. આવી ગરમીમાં સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા સિંહ, વાઘ અને દીપડા સહિતના પ્રાણીઓ તેમજ પક્ષીઓના પાંજરામાં ફુવારા પદ્ધતિથી કૃત્રિમ ઠંડક આપવાનો પ્રયાસ સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો હતો. તો પાંજરામાં રહેલ પાણીની કુંડીઓમાં તેમજ મગર અને હિપોપોટેમસના હોજમાં બરફ નાખીને શીતળતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગરમી વધવાની સાથે જૂનાગઢમાં ગીર પંથકની પ્રખ્યાત કેસર કેરીનું પણ આગમન થઈ ગયું છે અને દૈનિક 4000થી વધુ બોક્સ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઠલવાઈ રહ્યા છે. રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 અને 9 તાલુકા પંચાયતની 158 બેઠક માટે મતદાન થયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જ્વલંત વિજય થયો હતો. તો કેશોદ નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ 33 બેઠક પર વિજય હાંસલ કરી ભાજપાનું શાસન સ્થાપિત કર્યું હતું. રાજકીય પરિણામોની સાથે સાથે બોર્ડ પરિણામ પણ જાહેર થતાં શહેરની વિવિધ શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ખુશાલી સાથે પરિણામની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર થતાં શિક્ષણ જગતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો તમામ શાળામાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પડી જતા વિદ્યાર્થીઓ વિવિધ સમર કેમ્પના માધ્યમથી વેકેશનનો સદુપયોગ કરી રહ્યા છે. વૈશાખ સુદ પૂનમે આદ્યકવિ નરસિંહ મહેતાની 618મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નરસિંહ મહેતાના ચોરા ખાતે સવારે મંગળા દર્શન, વિશેષ પૂજા અર્ચના અને રાજભોગ ઉત્સવ વચ્ચે મહેતાજીની ભાવવંદના કરવામાં આવી હતી. તો શહેરની મધ્યમાં આવેલ નરસિંહ સરોવર ખાતે વહેલી સવારે નરસિંહના પ્રભાતિયા અને ભજનો દ્વારા ભક્તિ સંગીતનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. નરસિંહ મહેતા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા અપનાગર વૃદ્ધાશ્રમ ખાતે નરસિંહના પુસ્તકોની યાત્રા અને જાણીતા વક્તા જય વસાવડાના વ્યાખ્યાનનો કાર્યક્રમ પણ મહેતાજીની જન્મજયંતિ નિમિત્તે યોજવામાં આવ્યો હતો. તો બુદ્ધ પૂર્ણિમાના અવસરે બૌદ્ધ સંઘ અને દલિત સંગઠન દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભગવાન બુદ્ધના અહિંસા, સમરસતા અને કરુણાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પૂર્વે 14મી એપ્રિલે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ, લોક ડાયરો અને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ જ દિવસોમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો 4થો પદવીદાન સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો, જેમાં 105 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવાની સાથે 25,000થી વધુ છાત્રોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પદવી આપવામાં આવી હતી. જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરનો 198મો પાટોત્સવ સત્સંગ સભા અને જળયાત્રા સહિતના ધાર્મિક પ્રસંગો સાથે ઉજવવામાં આવ્યો. આ મંદિરમાં બિરાજતા રાધા રમણદેવ અને સિદ્ધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાને 198 વર્ષ થયા હોય સ્વામિનારાયણ ગુરુકુળ ખાતેથી પોથી યાત્રા અને જળયાત્રા નીકળી હતી, જે સ્વામી મંદિર પહોંચી ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી. જૈન સમાજ દ્વારા 2542માં જૈન શાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંપ્રદાયના 4 ફિરકાઓ એકત્રિત થયા હતા અને ભગવાન મહાવીર સ્વામીના સંદેશ સાથે જૈન ઉપાશ્રયથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદ બાપુ દ્વારા શરૂ કરવામાં આવેલ વાંચન વલોણું સંસ્થાના માધ્યમથી યુવા પેઢી વાંચન તરફ વળે અને વધુને વધુ પુસ્તકનો વ્યાપ વધે તે માટે ફરતું પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને પુસ્તકો વાંચવા પ્રેરણા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત માવતર યોજનાનો પ્રારંભ કરી શહેરમાં વસતા નિરાધાર લોકો, શારીરિક અશક્ત લોકોને ઘરે બેઠા બંને સમયે ભોજનનું ટિફિન પહોંચે તેવો સેવા યજ્ઞ પણ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે જ જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા સંજીવ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.